નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર। ડાંગ જિલ્લામાં તિરંગા યાત્રાનો ઉત્સાહભેર સહભાગી યુવા વર્ગ જોવા મળ્યો। પ્રજાજનોમાં અનોખી લોકચેતના જગાવતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોએ, મહામંત્રી હરિરામભાઈ સાવંત, કાર્યકરો સર્વ સહિત ગ્રામજનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ વગેરે આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આહવા સ્થિત સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજથી પ્રારંભાયેલી આ તિરંગા યાત્રા આહવાના મુખ્ય માર્ગો પર થઈને સરદાર સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે આહવાના ફુવારા સર્કલ સુધી પહોંચી હતી। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। આહવા ખાતે 13મી ઓગસ્ટના દિવસે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રાની અંદર અમારા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગરીબ સાહેબ ઉપસ્થિત, અમારા મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત, ગામના સરપંચશ્રીઓ, તમામ આગેવાનો, પાર્ટીના ચૂંટાયેલા લોકો અને સૌ અધિકારી મિત્રો, શાળા સંકુલના સૌ વિદ્યાર્થીશ્રીઓ, બધા જ લોકોએ સાથે મળીને ખૂબ મોટી તિરંગા યાત્રા આહવા નગરની અંદર કાઢવામાં આવેલ હતી। અને જનજનની અંદર જે એક એ છે કે આવનાર 15 ઓગસ્ટ આપણે ખૂબ રંગે ચંગે રાષ્ટ્ર માટે ઉજવીએ, એના માટે થનગની રહ્યા છે। તો આજે પણ આ તિરંગા યાત્રાની અંદર કોઈ નાગરિક ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, અધિકારી મિત્રો, વિદ્યાર્થી મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાગ લીધો છે। સૌનો અમે ખૂબ દિલથી આભાર માનીએ છીએ।